આખરજીને ઘેર જઈને આખરજીને કહું કે મારી પેલું પરાર ભરેલી છે ને તે તમે એને અરખી કરીને ઢોકી દેજો અને ઇવન 50 રૂપિયા આલ દો એટલે 50 રૂપિયા તો પીસે અને મારું કોમે કરી દે ઇવન કહું કે ખાલી આટલું કરી દો પછી બીજું કામ હે તમે તાર હું તમને કહે અને અમે પીવા માટે તો હોતા જ હોય રે આકાશજી ઓ આકાશજી તમારું કામ હતું યાર આવો બોલો હું કહો કયો આમ આપણે પેલા ખેતરમાં બોરા મુએ મેં ક્યાં ભરી પરારીના એને ખાલી તમારે હરખા કરીને ઢોકીને મેલ દે રોકીને મેલ દઉં તે હરખું કરીને કમ્પ્લીટ ઢોકી દેવાનું વજન મેલ દેજો તું આ તે કર દે હું ખાલી 2 રૂપિયા આપદાર એ તો ખબર છે ને 2 રૂપિયા નહીં યાર 50 રૂપિયા આલ દે હું તમને એટલે 2 રૂપિયા શેતરનો પગ મેલે દારી તારે 2 રૂપિયા ચાલે છે યાર એટલે 50 રૂપિયા તો મને જેટલાય પીવા વાળા મળી જાય 50 રૂપિયા તો મારું કામ કાઢ્યા લે હું કરો હું વિચારો કેડો જલ્દી હાર તે આવું હેડો આવી જાઓ ને હા ચા બા પીવાનો પી લ્યો હવે ચાનું તો એ તો હું સેટિંગ થાય છે તમે તારે જો હું આવી જાય આપણે પેલા ખેતરમાં ને આપણે પેલા ખબર નહીં પડતી કે 2 રૂપિયા દારી ચાલે છે પણ આ સો એવું અને પાછું તો બીજાને ખોરી આવ દારૂ તમારે તો રૂપિયા ડઝન મળે 50 હોતો નહીં હેડો ઘડીક વાર ઓટો મારી આવું જ છે ખેતરમાં 50 રૂપિયા તો મારા પેલું બધું ઢોકાઈ પરારી કમ્પ્લીટ થઈ જાય આવી પોટલે તો હું હોતો જ હોય પોટલે જ કામ કરે 500 નું કામ 50 રૂપિયા કરી નાખે ભલે ને પછી એ પી પીને પરી રહે ને કે ઘેર જઈને બાઘ કે બહેરોન મારે કે એ બધું આપણે શું જોવાનું આપણે આપણું કામ નીકળી જાય એટલે બસ હવે પોટલે જ બધું કામ કરે જીવનમાં અને આ ખેતીનું કામ એ બધું એમને જ હાલ દેવાનું 50 રૂપિયા તો કામ નીકળી જાય એટલે આપણે આપણું કામ નીકળી જાય એટલું જ જોવાનું આવે ને ખાલી બસ અમારે આટલું કામ કરી દે ને એટલી મારે ખાલી રાહ જોવી છે અલ્યા જો આ મને રોપ્યું નહીં હોય એમને હિંમત પડી રહ્યો હજારો મારો આ કેટલો હું મૂકવા લાવ્યો છું આ લોકોની દારી કરવા 50 રૂપિયા મારે જતો રહેશે આ હાકડીઓ અમારે જબરો થઈ ગયો છે એક પેલો રમતો અને પેલો જાલમ્યો 2 જણા વન જ ભારી ગયા છે તે 50 રૂપિયામાં ને 150 રૂપિયામાં દારી વન જ લઈ જાય અને આરે 2 જણા પીધા દખત થઈને જાય છે અલ્યા હાકર આ મને અવાજે બેસી ગયો હમણાં અમે લોરી કરીને આ ઉલ્યાર ઓ લોહીના પીનારા આ વારોનો એને પડી રહ્યું છે રોપ્યું જ નહીં એટલે આ લોકોનો ઉલ્યાર ઊંડા કરો તારું તો એના કઈ ઘરનું કામ કર ને શું થયું અલે આ ધારવો રોપ્યો તું એ આ મૂંઘો ચડવા લાવ્યો છું હું એટલે એ તો રોપી દે તું લ્યા બવારા કરો છો યાર અલે આપણું કામ બધું બગડે ભાઈ તું તો રોપી દે કશું હુકાઈ ગયો છે એ લોકો તો 50 રૂપિયા આલા નિમત પી પીને ઉલ્યા આવું છું તમે કીધું 50 રૂપિયા કરો છો યાર તમે યાર કોમ ના થઈ ગયો તો કે ભાઈ જાણો એટલે ટુકડા કરવાનો એટલો માલજી કહેતો હતો કે તમારો ભાઈ હા કર્યો હોય ને 50 રૂપિયા લોકોનો લુગડાપડો કરે છે એ તો જો બધું લીલું સમય પેલા ભાઈ આ બધું જોઈ લો અલે આ ભાઈને ઉલ્યા ઇજ્જત કાઢું છું આ આપણું કામ કર ને હમણાં રોપી દઉં છું બધું કમ્પ્લીટ કરી દઉં પેલા મારા પેલા રમતુલાલ નહીં એના બોરામાં હરખા કરવા જવાનું બધું ઢોકવાનું છે આ માવઠું થાય તો ચોક પલરી જાય મને કઈ ગયું છે એ રમતું જો તેલ લેવા પેલો આપણું કામ કર ને અરે મું પલરી જાય તો આ આર્યોને બગર તોય મારા આ મુગ્ગી વસ્તુ કેટલી લાવ્યો છે આર્યો ઉઠાય પેલા ના હોય તો હેન એ તો સાઈડમાં મેલ દઉં છું ના સાઈડમાં નહીં રોપવાનું ચોક કર હેન તાન રોપે કે હેન અરે કોઈનું કામ કરવા જવું નહીં એ 50 રૂપિયા તને મોકલ છે અને મારી ગામમાં ઇજ્જત જાય છે તો પીને આવું છું પણ મારે એક વખત પેલા બીજું બોલાય નહીં તો પેલા બોરા તો બહુ એનું મું પલરી જાય તો પેલો આપણું કર એટલે રોપી દે પણ પેલા ભાઈ આપણે રમતુરાનો અમને પલરી જાય માવઠું થાય તો પલરી જાય બોરા એના અરે એના બોરણ મિલ જાય દિવાળી પણ પેલો આપણું કર ને આપણો ચોકાર એક પલરી જાય છે અરે ભલે ને આપણે પેલું આપણું કામ કરે આ સોર ઉકાઈ જાય તો ઊંઘા કેટલા લાવ્યો છું અરે તો ગાલ દઉં છું તું પીત્યા દખા થઈ ને ત્યાં સોરની કિંમત નહીં કરતો મારા એ તો હું ગોડીને ગાલી દઉં કમ્પ્લીટ રોપી દઉં છું તમે જો અને બોરાનું હું આવે એક વખત હું જીવનનો પાકો છું એટલે એનું મારે કામ કરવું પડે કોઈના ચોરી જવાનું નહીં મારા ચોરી આપવા દે એટલે 50 રૂપિયા પીવાના આલો છો તમે આલો છો અરે હું તને 50 હો આલું પણ એનું કામ નહીં થાય દિવાળી ના ટોપીનું આ એના કોમન આ બધું મારું ખેતી બેતી બધું બગડવા વર્ગ્યું તમારે બફણ કરો તમે તારે જે કરવું હોય હું જઉં છું તો અમને આ રમતા નહીં ખબર પડતી હોય કે આનું કોમ બધું બગડે છે અને એ મને મળે ને તો એને તો વલા કરી દઉં કે મારા હાકરિયાને હું લે તું લઈ જાઉં મારા ભાઈને કોમ અને દારૂ પીને મોદો પડશે તો દવાખાને તું લઈ જાય આ મારા ટોકટોમાં એમ પડશે આ દેવ લોક તો પીવરાઈ અને શેટાળે છે અને ઘરમાં ખાડા પડશે એને ભેગો થવા દે મને એકવાર એની વલા કરવું એમ હું તો મેન્યુ ચાલુ એ બોધવાનું કર્યું છે અઠવાડિયું થઈ ગયું પણ મેર જ આવતો નહીં ને આજ તો બોધવા બોલાવે છે 2 જણને બોલાવી લાવું ગમે તે પેલા માલજીને બોલાવી લાવું કાં તો હાકરજીને બોલાવી લાવું
તો મેન્યુ બોધાવો હું આ દિવસ 50 રૂપિયા હાલવાન થાય તો બીજો દારીઓ કરીએ તો અમને સીધા 500 માગે એટલા બધા ચોહી લાવવાના આપણે અને પેલા તો પીવાની લોહમાં કે હેરો 50 તો 50 તો બોધાઈ દે વળી તો બોધાઈ જાય મારે સારું સ્વાયો થઈ જાય. હાકરજી હજુ આયા નહીં ને હું કઈ ના આવ્યો છે ને યાર આવું થોડું ચાલે યાર 50 વર્ષ પણ એવો જ હોય ને આવા તો સારું હોય આટલું હરખું કરવાનું કીધું તો ખાલી હજુ આયા નહીં એક વખત બોલે પછી બીજું ના બોલે. તા મુકા આપે જે બીજા ના આવી ગયા હું ના 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 અરે મેન્યુ ચો હક્યો. લે આ તારી મેન્યુ તો ભૂલી ગયો યાર અલે આ બધું હરખું કરવાનું હજુ થોડું ભરવાનું બાકી છે ને પાવ કે મેન્યુ કે ખાલી ઢોકવાના જ છે યાર. હા તો વાંધો નહીં ભરવાનું હોય ને એટલું રવા દો અને આ ખાલી જેટલું હોય ને એટલું હરખું કરી હું મેન્યુ લેતા હોય એટલે ડોકી દઈએ અલે પકડો બોરો પકડો હેડો. હાલે હરખું કરાવે આ તો બહુ ભારે છે એટલે સમજો બિલકુલ ખેંચો લ્યો બસ ખેંચો ખેંચો હજુ થોડો હરખો ખેંચો ઉભો કરવાનો. હાર હું મેન્યુ લઈને આવું એટલી કરે હરખું કરી દે હો ને હાર હાર હું ફરતો ફટોફટ આવો ને કે પલરી જાય માવઠાનું. અંદર કજારે ખબર પડતી ને કે મેન્યુ લઈ ખેતરમાં જવાય. આ દૂધ ને બૂર ને બધું મારા ઓલે ફરી મેળ્યું છે તે કારણ કે 50 રૂપિયા તો સીધા પછી તો બધું બોલાય નહીં આપણે ફરી ના જવાય. આ દૂધ ને બૂર બધું ભરવાનું બાકી મેળ્યું છે. સવારોનો દાંતણ કરીને ચા પીને જતો રહેશે પણ હજુ ઘેર પાછો આવ્યો નહીં. આ ઘરનું કામ કેટલું પરી છે આ કના ઘેર કોમ જ જતો રહેશે કોઈ ખબર જ નહીં. હવે મારે એને હોતવો પડશે. એટલે હું છે લે હું બખણ કરતા જાઉં છો યાર. એટલે પેલા ભાઈ મારા હાકરિયાને જોયો તો એટલે હાકરિયા તો હું ખોરું છું યાર. તમ એટલે મારે પેલું મેન્યુ તૂટી ગયું છે ને એ થોડું કીધું બહુ હથાવરાવે છે હું તમારી બાજુ જ જતો હતો. એ તારા મેનિયન ચોપ દિવારી ચમ દિવાળી ચોપ એકલો બધા એને જ હોતતા ફરો છો. કે અમે મફત થોડું કામ કરાવીએ છીએ. એ મફતના મફત રવા દે એને બોલાવતો નહીં કોમ. ચમ ના મારે ઘરનું કામ કરી રહેશે. એટલે તમારા કોમ માટે એને 5 રૂપિયા મળે એ તમને નહીં પોહાતું. એ બધું મારે જોવાનું. એના પૈસા હું નહીં હાલે વાપરવા તે તમે બોલાવો છો. તો તમે હાલતા હોય તો પછી અમારી કાન દારી આવત નહીં લેરો એમ નહીં એના આખા વાહના હે ને એને દારૂ પીવડાવીને કોમ કરાવે 500 રૂપિયાનું કોમ એના જોડે 50 રૂપિયાનું કરાવે. અમે તો કુન એને બોલાવે એ જ હું જોઉં પહેલો તો લ્યો કહી દીધું. હાર જો પૈ જો તો અમે બીજા માલજી બોલાવી લઈશું જો. તું તાર જે હોય ને એને હોતી લેજે પણ એને ના બોલાવતો અમે કદી. બધા જેટલા હોય એટલા એને જ હોતતા ફરે છે પણ અમે તો જે બોલાવા આવે ને એને જ દારૂ ફોડવી છે તો વાને તમારે કોઈ બોલાવવાનું જ નહીં. પાપડ હજી ઉપર થોડા હવા છે ના તો તરકારી જ આપણે પણ લઈને જરા માલજી હા બોલો લે હેડો મારા પેન 5 મિનિટ કોમ છે યાર. તો પણ કોમ છે એટલે તમારે મારે ખાલી તો મેન્યુ બોધવાનું છે એકલા બોધાતું નહીં. મેની બંધવાનું ઓહો બહાર ચાલો પડશે મેની એટલે એટલા બધા હતા 12 રૂપિયા. અરે બહાર તો આવવા પડે મહેનત નહીં યાર તમે વાત કરો 5 મિનિટનું કોમમાં 12 રૂપિયા ના હોય હેડો એવું હોય ને તો તને 50 ના હો આલું છું હેડો પણ મારું મેન્યુ બધાઈ જો હા પતા હોર ચાલી આપણે બરોબર હો આલ દો હેડજો તમે હા લેડો હેડો મારે તું કોમ થઈ જાય યાર. હા પણ મારે કામ કરતા હોતી પણ આમાં આવું છે તમારા કામ આ પોયમ બોયમ ને તું કરી દીધું હે હવે મારે જ તું કરું પડે ને તારા ઠોકા દે આલે મને એટલે અમારા હાકરજી જોયા હતા આકાજી મેં નહીં જોયા હો તમારા સવારોનો ચા પીને હરી ગયો છે પણ મેં નહીં જોયા યાર એમને આ એના દખા મારા ટોટ્યા ફરી ગયા હોતી એ તો તમને ખબર યાર એ ચોન આઈ ગયા તમે જોવા નતા જ્યાં તો એને તમે બોલાયા કે નહીં બોલાયા સાચું બોલજો. મેં નહીં બોલાયા જો મેં તો 2 દાડા પહેલા બોલાયા હતા ને તારના મને જોવાય નહીં મળે રે નકર તમે એને 50 રૂપિયા આલો છો અને 500 રૂપિયા વાળો ડાર્યો તમે બોલાવતા જ નહીં. ભાઈ તો એ આપણા વાહના છોકરાને તો હાચવા પર જ નહીં એમને વાહના આવો બગાડવાનો એટલે આપણે ચો બગાડે આપણે તો એમને પૈસા દઉં યાર હું તો બગાડે દખત તો તમે બોલાવો 50 રૂપિયા આલીને અને કે ના, પીઆઈ ભાઈ ખોટી વાત હું નહીં બગાડતો એમ નહીં યાર ના જો તમે આટલી વખત જતા કરું પછી હું તમારા પર કેસ કરી દઈ. હા જો કેસ કરી દેજો જો અમે તો યાર એમને કોમ જ કાઢી લે નહીં, મસાલા બોલાવો બધું છું અને પાછો હોમો થઈ જાઉં છું મને. હારો વાંધો નહીં જોય તો મને નહીં આપણે તને જોયું ને તો તારું નામ ચોક્કસ ચરાઈ જાય. હવે ચલાવી દેજો જો વાત કરો સતી આઈ બોલાવો પણ આમ બ્રો જૂઠું બોલે છે. અમે તો યાર એમને કોમ હાલ લે કયું છો આરી જો માલ યાર એ મેન્યુ જ બોધવાનું હતું યાર. ડાઘા ડાઘા થઈ ગયા મેને ઉપર આ એકલા હું એમ કહેતો તો કીધું હું હારી હે ને 2 રૂપિયા પેલે કરું તો તમે આ બધું ખંચેર નાખવાના હતો. અરે થતું હે સાહેબ આ તો ધોવું પડે યાર મેન્યુ વાત કરે હતી એટલે 50 રૂપિયા લેવાનું નહીં. અરે પચાસ ના ધોવાનું હોય વાત કરે આ મેન્યુ તો જો ડાઘા ડાઘા થઈ ગયા એટલે ખાલી ખંચેરવાનું કહું યાર કોઈ હા, તો અખત કરવા નહીં ખંચેર કહેતો હું નાખો, તમને. તાન ખંચેરવાની તો થોડું આ કાંઈ આખું છોડી હરખું મેલું થઈ જાય. પડે પેલ બાજુ ખંચેરો થોડું જો હાલો એ માલજી
પેલો ખાડો રહ્યો હરખો કરો યાર તો ડેટન ધરું રોપવાનું છે મારે. અલે હરખું કરું ખાડા બધા હરખું કરું યાર બે હેડા તમે ખાડા લો તો ખાડા હતો તાને એ હરખું કરો એ ખાડો. બરોબર છે ને બે જાલમજી અરે આ સમજી આવો. માલકી એકલા જ છે કે હાકરજી છે ના યાર હાકરજી તો નહીં આયા, માલજી લાવ્યો હું તો. માલજી લાયા ઓવા હાકરજી તો હતા તો હાકરજી તો મેં ભાડ્યા જ નહીં. એટલે તમારે નતું પૂછ્યું મેં હવારે? પૂછ્યું તું પણ હું તો હવારોનો હોતો તો હમણાં જોરી ગયો પછી. માર ઘર તો આયા જ નહીં. ઓધા ચાંદના હાકરજી ને એટલે સમજૂતી બરાબર છે પણ મેં મળ્યો તાને પૂછ્યું તું ને તો ઉપર પેલા હાકરજી ઘેર છે તો ઉપર મના તો ચોટ્યા હતા. તે ચોટ જ ના તમે હવારમાં હોતતા હતા બરોબર મેં મારા ઘેર આવ્યા તે મેં કીધું જાલમજી હોતતા હતા કોમ દખું એટલે તમે નહીં હોત ટાઈમ ને. અરે એ તો હવારે તો મારા આ મેન્યુ વર્કું કરવાનું હતું ને તે કીધું 5 મિનિટ આવો તો મારો કોમ થઈ જાય. પણ એને બોલાવાનું જ તે નહીં. મેન્યુ હજ કરવામાં તમારે 50 રૂપિયામાં તમે બોલા બોલો કેટલા આલ્યા 50 રૂપિયા 50 કર્યા છે ને 50. એટલે માલજી આવું તમે જુઠ્ઠું બોલો હો. 100 રૂપિયા તો આલવાનું કીધા છે યાર. આમાં હવા માંગુ 50 અચાનક કામ કરો તમે હા? બપોરોના કામ કરો ને ઓ બફરાનું કામ કરું એટલે 100 રૂપિયામાં બપોરોનું કામ થાય હા આખી વેરાનું 400 રૂપિયા થઈ ગયા છે હતા ને તમે 50 રૂપિયામાં 100 રૂપિયામાં કામ કરાવો છો તો આવું કોઈ શરમ આપી દો તમને શરમ એટલે અમને 400 રૂપિયા આલવા પડે ને એટલે આવી પોટલ એવો થશે. તાન 50 રૂપિયા તો મેં આ બધ્યું તું અને આ અલગ અને અલગ કર્યા હા એમ કઈ વાત થાય ને માલજી હું તને હે ને ઊંચો કરીને નહીં લાવ્યો. કઈ લાવ્યો છું 100 રૂપિયા લે મેન્યુ વધવાનું છે. પણ તમે બધા હોધો છો આ પોટલીઓ ના હોધો છો તો હારા માણસ નો હોધો ને તમારે 50 રૂપિયામાં કામ કરાવી લેવું એટલે છે હારા માણસ તો કોમ નહીં કરતા. હારે તો 50 નું લાવીએ પૈયે અને 50 રોકડા લે ને પીવા તો કોમ કેવું કરે જો ખાલી. તે કરા અને પીપિંગ ઘેર આવે છે બરોબર એમના ઘેર ઝઘડા થાય છે તે અમે તો કીએ તમે પીનજો. એટલે પોટલી લાવી આલી તમને બોલો લાવી આલી કે નહીં લાવી આલી પોટલી એમને નહીં લાવી પેલો પોટલી હું મારે જાતે લાવી ભાઈ, જો. આ બધાનું કામ કરવા વર્જી તો ના હે વાહના તઈ ખબર નહીં પડતી તમને એટલે તમે હું મને ઠપકો દેવા આવ્યા છો? તાર થપ્પો જ દેવા છો ને એટલે યાર તમને લઈને આવ્યો હું. તમે લઈને આવીને ને હા ત્યાં આકરિયાને ડોશીએ જતી રહી છે એ પીપીને એટલે અમે કીધું તું કે પીન જાય છે ને ડોસી જતી રહે છે. તમે પીવરાવો તો લઈને આવી જ જાય ને. એટલે પણ અમે એમ નહીં કહેતા યાર. અમે તો જો અમારે દારી 50 રૂપિયા થાય જો 50 લે છે પણ અમે મોઢા વેડવા નહીં જતા એમને. એ 50 આલો ને વબરો 50 આલો કે હો આલો કોઈક ના પીતો હોય ને એમને કોમે બોલાવો બરોબર હા. તમને શરમ આપતી નહીં શરમ વગર ના છો તમે. શરમ હમુદી શરમ ને હેમેલ દીધી છે એટલે યાર આવું ના હોય. પગ શરમ કરો એટલે શરમ અમારે તો કોમ હોય તો અમે તો ગમે તે માણસને બોલાવીએ. મુમતાજી હા. આફર બોલાવે ને તમારા ભાઈને તો કેસ કરી દો તો વાપરી લે હું કેસ જ કરે. આ તો હું કેસ કરવા જતો તો અમને પાછો માર્યો. મેં ના પાડ્યું કોઈ કેસ ના કર્યો પેલા હું કહું છું એમને કે કોમે ના બોલાવશો એમ. એટલે હું નહીં બોલાવું. હા તો બરાબર. હા પીવરાઈ ઘેર મોકલો તો ખબર નહીં પડતી તમને નહીં બોલાવું. માલજી તારે રહેવું હોય ત્યારે તું એ જા હેડ. આ મેલે પાવરો નહીં, જા તું એવું કર. નહીં બોલાવવાના હબરો દારૂ પીતા હોય એમને કોમે નહીં બોલાવવાના તમારે નકર આઈ બન્યું તમારું નહીં બોલાવું. અરે મોદા પડે તો તમે દવાખાને લઈને જશો. બોલો તો 50 વાર નહીં હાલતા અમે દાઢી નહીં હાલતા એની. પણ આ સમજુજી હું ક્યાં ખબર હે? કે ભગત માણસ હોય એને દારી બોલાવો. એટલે ભગત માણસ તો નહીં કોમ કરતા ઈ. તે તમે 50 રૂપિયા થોડું કરા 500 હાલવા પડાય તો હા હારું ભાઈ જો ને આજ પછી માલજી તારે મારા નહીં આવવાનું. 500 વગર હું તારામ નહીં આવું મારા ના મારા આવતો. ઉભરી જાય અમાર નામ તો જાય મારા ખેતરમાં બાઈ ને કરતું એ. અરે લે, જો સમજૂતી તારા બહારનો તમે. આવા બધા કોમે નહીં કરવાનું તમારે હવે ના કરું વાસી ઉઘરી જાય એમાં ના તારા બોલાવ લ્યા વાત. નહીં બોલાવા. અરે નહીં આવું આવે છે તારામાં ગોધીલા ચોકથી કરોડ ગોધીનગર જાઓ ખબર પડે તો લાવીશું અમે. લાવીશું, 50 રૂપિયા લેવા 50 હતો આવશે ગમે તે આવે. ના હવે કોઈ 50 રૂપિયા આમ. બોલો તમે કરશો 50 રૂપિયા હું તો ઉભો જ ના રહું ને. અને પણ એમને તમે શું કહો છો એ પેલા હાકરિયાના રાતદારો કોમ કરાય રૂપિયો નહીં હાલતો હતો. તે મારો નહીં ભાઈ આવતા? નહીં મારો ભાઈ એટલે નહીં. પૈસા તે હું ઠીબો તો હવે ખવડાવે એ છે. હાલે ને તો હમણાં હાકરીઓ પી જાય હા. બરોબર એટલા નહીં હાલતા તો નકર પછી એમ જ હાકર્યો એના કોમ નહીં કરતો ભલે ભાઈ રહ્યો તો 50 હતો કે મળે હવે હાલે આ લેટવો છે પાછો. હાલે હવે બધું હાલે છે નહીં. પણ તમે હે ને તે 50 રૂપિયા કોમ કરાવો છો બરાબર અને નહીં ને ફેફસો જતો રહ્યો દવાખાને લઈ જવા પડશે. સમજી લ્યો હા હું ના લઈ ખબર જાઉં. પડી ના ના. પણ અમે ના લઈ જઈએ. તાન પછી વાહના તમે પીવડાવો છો દારૂ હાર જો હેડો મને કોમ કરવા દેતા શરમ. તું એને આવતો. શરમ કરો શરમ પાછો એની બાજુ બોલે છે. આ મેરની મારા જોઈ ધોરા કે ધોઈ રાખો ધોવા તો આ ડાખા જેટલા પડ્યા તે મફત ધોવાનું હતું. આ 50 રૂપિયા ધોરાવો એ તમે એવા છો તે આવી જાવ છો 50 રૂપિયામાં હેડો ને હું તને ઊંચો કરી લાવ્યો તો હેડ. જા પૈસા હેડ. હવે ના આવું જ નહીં ઘેર જઈને આવું પૂછી નહીં. કહી દઈએ. ના તો પાડ્યું છે પણ કાલે એ જ આવવાના છે. પૈસા લઈ લે. પૈસા લે ને જે કોમ પૈસા કરે. લઈ. 400 રૂપિયા માંગતું તાર.
બહોરા બહોરા પૈસા હંગાત લઈને નહીં ફરતો જામ ના આવજે હા તો અમને આ આલી દેજો મોકલી દેજો હો એટલે તમને લઈ આય બાહો બાહો અમને લઈને આય સારું જા અને એમના ઘેર પૈસા મોકલાઈ દેજો એમને ના આવતા અરે આ પી ખાવો પા એ હવે તો એમની બાયરી ના ચાલે હું અને આજ પછી બોલાવવા નહીં કોમે નહીં બોલાવું શું કીધું હા નહીં બોલાવું હા જો શરમ હોય તો હા જો હેડો ને યાર તમે તઈને જરા કર કૂદ કર્યા કર જા ભાઈ ઉપર છે જો હેડો ધક્કા ના મારે લે આડો લે મોટા ધક્કા માં જાન ભાઈ મગજ મારી કર્યા વગર જો હેડો સમજૂતી જો યાર તમને હું કશું કહેતો નહીં તમે તો જો આમ કરો એટલે આ તો જો મારા શેતરના શેઠે તમે નીકળી જ જો આમાં. આ પાવર કેટલો કરે સમજી જોયું ને તમે પાવર નહીં કરતો તો તમે મારા શેતરમાં પાવર કરો છો એકલા તમે મફત બોલાવીએ છે તો કોમે ઉલ્યા બોલાવો છો એ નહીં બોલાવીએ જાતે કરી લઈશું જાતે કરી લેવાનું ને કયા દિહારી ચોપડી બધું વેચી મારો એટલે પાડો એકલા ચમ બેસી મારો એકલા તાન હું આ બધા ઓના ભાઈને હેરાન કરો છો અમને હેરાન કરો ના છો દેખો મારી જમીન વેચવાની છે તા કોમે ઉમને ઉલ્યા બોલાવો જાતે કરતા હોય તો તાન ઊંધા પડો ને પોત પછી લેવા હે તો આવે આટલો તો રાજા રાવણને પાવર લેતો એટલો બધો પાવર કરે છે તાન તો કાર્યા જાન ભાઈ તો છે. લે હાથ જો લે જો હેડો, મને કામ કરવા દે હેડો. કોને કેસ જ કરવું પડશે કેસ કરી આઈ ગયા લ્યો. જો ભાર્યો હા કર્યો કા ભાઈ આગળ અરે માલજી તો પછી કેસ થઈ જાય તમારું ઉપર હારું હાર કરી દેજો જો ઈવન ઓછીને શીખવાડજો. આઈ ગયા પાછા દારી આબાન તો ના પાડી ગયા છે ના લાવતો પણ કાલ હવારે જ જઈને હા કરી તો લઈ આવું જ છે મારો ભાઈબંધ ભજન કરતો હતો આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો ભાઈ તો ગુમતાભાઈ અલ્યા આ ધંધા હું મોડ્યા ભાઈ પગે લાગી જા ગોમત હોય નેહરા એવા ના મેલ્યા તમે હું કોમ કરી દઉં હું કોમ તો કરી દઉં હું કોમ કરી દઉં તું એ, આ રોપી દઉં છું હું રોપી દઉં અલ્યા મને તાવ આવા હું સ્વાદ તને ગોતવા આવું કે પણ આ થોડું ધારી રાખી તી કરજો તો ચોકનદારી રાખી શકે આ કેટલું દહીને આવ્યો છું આ કનોલ ઉન્નાપનો કરીને આવ્યો એક 50 રૂપિયા દખતન ઘેરથી નેહરી દઉં છું તું અને આ ઘરનું બગાડું છું કે હવે તો એ દારૂમાં કોમ કરવાનું બંધ કરી નાખ્યું હવે તો પૈસાથી દારી કરવાની એવું કરીશું મેં ના માલજી બેન એવું કરીશું મેં એ માલજીને તો મને મળવા દે નહીં ને તો 1 લાખો મેળો તો એના દોત એકે નહીં મેલું એ માલજીનું નામ ના દે મારા જોડે એક તર બધું શીખવાડ આ બધું ઘરનું ભેરાઈ હેડ્યું મારા ભાઈ પણ એવું નહીં કહેવાનું સભાઈ બંને એવું નહીં કહેવાનું એ કોમ રાખે તો મને લઈ જાય છે એ માલજી ને તમે બધા ગેંગ થયા છો અને અમે હે ને એવું કરીશું આ ફરક દારૂમાં દારી નહીં કરવાની પૈસામાં દારી કરવાની એવું કર્યું અમે. અલ્યા માલજીને તો ગામમાં કોઈ ક્રેડિટ નહીં પણ મારી ગામમાં ક્રેડિટ કેટલી છે એની જગ્યાએ તે મારી ક્રેડિટ જ ખોઈ નાખી કેડિટ છે નહીં માલજીની છે ને મારી કેડિટ છે એટલે અમે થોડું ચાખીએ છે ને એટલે અમારે કોઈ સોય ના લે અલ્યા એ તો કોમ હોય ને એટલે તમારી ક્રેડિટ કરે છે નકર તમે એમની જો દારૂ પીને તમારો સ્વાયલોય કોઈ ના લે વાત સાચી પણ અમે એવું કીધું હવે દારૂ નહીં કોમ કરવાનું તાર સામે કોમ કરવાનું છે હવે દારી જ લેવાની કોઈ તો ઉચ્ચક લેવાનું છે કોઈની દારી લેવા જવું નહીં આપણા ઘરનું કામ કરીને બેહી રહ હું તને બધી વસ્તુ લઈ આવું છું જો પેલી વહુ તારી ને હવારે આવીને મને ટપકો દેતી હતી કે રોજ પ્રોગ્રામ ગોઠ્યો ગાલીને આવે શકે અને રોજ ડસીને આવે શકે હવે એ તો થોડો ચાખે એટલે હું યાર તમે ભાઈ યાર તમે જોના મને એ કર્યા વગર ખાલી ખોટું કીધું નહીં જો આપણે આવું કરીએ ને તો આપણું ઘર બરબાદ થઈ જાય ભાઈ તને આટલી ખબર નહીં પડતી એક તો તમારા લીધે મારા ઘેર દેખાતા છે તો ગેસનો બાટલો લઈ આવતા નહીં એમ કે એ ધરણ સારું ભાવે છે એ ધરણ શીશરી હારી થાય રોટલા હારા થાય અને 1000 રૂપિયા ખર્ચવા જોર આવશે એમ નહીં કહેતા અલ્યા બાટલા મળતા નહીં નકર ચિયાદાર તમે ના લાવી આલ્યા બધું હું જ લાવું છું ને આ તમે તો પ્રોગ્રામ ગાલીને આવો છો બધું ઘર જ હું સંભાળું છું તો તમારું અભરે બધું માથું ચડ્યું હું તો ઊંઘ્યો હવે આપડો ઝારવાય નહીં રોપ્યો તમે તારે ઊંઘવા ને મને તો દૂધ ભરાવા જવા દે ને નકર ડેરીએ બંધ થઈ જશે આમાં શું કહેવાનું આ લોકો મારો વાઘ આવ્યો